તમે તમારા દીકરી દીકરાના લગ્ન કુંવાર ગણાવ્યા ઉછરા જે શાસ્ત્રીના નિયમ પ્રમાણે આ ભૂમિ કુંવારી કહેવાય. અહીંયા આપણે ભૂમિદાન બધા દાન કર્યા. કન્યાદાન તમે અત્યારે કર્યું, દીકરીના લગ્ન કર્યા. જે ભૂમિ ઉપર કન્યાદાન થાય એને પણ આપણે ભૂમિદાન તરીકે એનું દાન કરવું પડે. દેવતર હોમ હોય આમાં તળવા આમાં ઘી નાખવાનું છે. આ તમે નાનો કે મોટો અત્યારે તો સમય પ્રમાણે આમાં ઘી નાખો. સમય પ્રમાણે અત્યારે તો આપણે ઘરે આવા ઈંટુનો હવનકુંડ ઘરે બનાવી અને અહીંયા આ બધું થતું હોય. પણ હવે સમય પ્રમાણે આમાં આપણે રોડવું જોઈએ. તમે આ છો એટલે 2 જણા આવી જાય. જય ભગવાન. યજ્ઞ યજ્ઞ મહારાજ યજ્ઞ 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 મહારાજ યજ્ઞ માતા યજ્ઞ દેવી દેવી પણ 3 વાર આપવાનું. હરેક આહુતિ 3 વાર ભગવાનને અર્પણ થાય. અગ્નિ યજ્ઞ દેવી યજ્ઞ નારાયણ યજ્ઞ ભગવાન દેવાય ઓમ યજ્ઞ દેવાય 1 વાર આપો. યજ્ઞ ભગવાન યજ્ઞ નારાયણ દેવાય ઓમ યજ્ઞ લક્ષ્મીવાનમ ધનવાનમ શુદ્ધવાનમ સદા સુધી ભવ. શાંતિ રૂપે લક્ષ્મી રૂપે બુદ્ધિ રૂપે સરસ્વતી તમે પણ અહીંયા તમારા દીકરાના આ ભૂમિ ઉપર ભૂમિ હંમેશા પવિત્ર જ હોય કે ભૂમિ આપણે જે વાવો એ આપે જળ આપે. ભૂમિ ઉપર તો આપણું આ જીવન છે. ઓમ ભૂમિદાનમ મમ કરીશું. ભૂમિદાનમ ઓમ અગ્ન અગ્નિ દેવતા વરુણ દેવતા વાસ્તુ દેવતા વાસ્તુ દેવતા વાસ્તુ દેવતા અગ્નિ દેવતા વરુણ દેવતા વાસ્તુ દેવતા સર્વદેવ સૂર્યનારાયણ નવગ્રહ દેવતા પાણી દેવાયનું રવિ દેવાયનું સોમ દેવાયનું ઓમ ભગવાન વિષ્ણુ અગ્નિ અગ્નિ નારાયણ દેવાય અગ્નિ ભગવાન અગ્નિ એક વાર આપો. 3 વાર આહુતિ આપવાની ફરજિયાત પડે. 3 વાર થઈ ગઈ બેનની દીકરી આજે આ પરિવારની દીકરી તમારી પાંખડીમાં ભણે. આપણે આ પરિવારની પાંખડીમાં પુત્ર વધુ તરીકે અત્યારે દીકરી હતી પણ હવે પુત્ર વધુ તરીકે આપણી પાંખડીમાં આ દીકરી ભણે. એક દીકરી જાય ને એક દીકરો